ધોરણ 6 ની અંદર આપનું સ્વાગત છે। ધોરણ 6 માં આજે આપણે સંસ્કૃત વિષયની અંદર ભવતું ભારત અને ભારત દેશ થાવ એના વિશે અભ્યાસ કરીશું। આપણા દેશની આઝાદી અપાવવા માટે થઈને ઘણા બધા નેતા, રાજનેતાઓ અને કેટલાક એવા વ્યક્તિઓ જેને આપણા દેશમાં સમૃદ્ધિ અને આપણા લોક સંસ્કૃતિનો વારસો જાળવવા માટે સ્વતંત્રતા અપાવી હતી। અને આજે 12 તારીખ એટલે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ। સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે આજે તમારે એક કામ કરવાનું છે। એ કામ છે કે તમારે સ્વામી વિવેકાનંદના જન્મ જયંતિ નિમિત્તે તમારે 7 કે 5 કે 7 સુવચનો સ્વામી વિવેકાનંદના હોય તે તમારે મને લખીને મોકલવાના રહેશે। અને આપણે ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આપણે હંમેશા લક્ષ્ય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આપણે હંમેશા મહેનત કરતું રહેવું જોઈએ। અને પુરુષાર્થ એ જ પારસમણી છે। અને સ્વામી વિવેકાનંદ એક મહાન સંત જે છે એ ખૂબ સારી ચરિત્ર ધરાવતા અને ખૂબ સારી એમની નામના મેળવી આપણા દેશમાં તો શું વિદેશમાં પણ અને પૂર્ણ વિશ્વના ખૂણે ખૂણે તેમનું નામના પણ થઈ હતી સ્વામી વિવેકાનંદની। અને આજે આપણે ભારત દેશ વિશેની વિશેષતા, તેનું ભારત દેશમાં શું છે શું નહીં તેના વિશે જાણકારી પ્રાપ્ત કરીએ। તો સૌથી પહેલા આપણે ભારત દેશની અંદર આપણે પહેલા ગીતનું ગાયન કરીએ। સૌથી પહેલા ગીતનું ગાયન કરીએ। ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ, શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતુ ભારતમ, ભવતુ ભારતમ, શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શસ્ત્રશાસ્ત્રધારકમ ભવતુ ભારતમ, શસ્ત્રશાસ્ત્રધારકમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, પ્રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, પ્રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, પ્રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ, ભવતુ ભારતમ, કર્મનૈષ્ઠિકમ ધર્મનૈષ્ઠિકમ, કર્મ ધર્મનૈષ્ઠિકમ ભવતુ ભારતમ, કર્મ ધર્મનૈષ્ઠિકમ ભવતુ ભારતમ, ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ 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 ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ। અહીંયા આપણે અનુવાદ કરી લઈએ। ભારત દેશ શક્તિથી ભરપૂર, ભારત દેશ યુક્તિવાળો થાવ, આમ શક્તિ અને યુક્તિથી સંપન્ન થાવ। આપણો જે ભારત દેશ છે એ શક્તિથી ભરપૂર થાય અને તાકાત એકતા રાખે। એકતામાં જ અનેકતા હોય છે, એકજૂટ થઈને રહે। અરે અલગ અલગ કોમના જે લોકો છે એ ભેગા થઈને રહે અને સાથે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી બધા જ લોકો જે ભેગા મળીને આપણા દેશને આગળ વધારે અને પ્રગતિના પંથે લઈ જાય અને પોતાની દરેકના વિચારો સાથે યુક્તિપૂર્વક આપણા દેશને આગળ વધે અને આપણા દેશમાં પ્રગતિ થાય એવું કાર્ય થાય અને શક્તિથી ભરપૂર બને, આપણો દેશ એક થાય। બીજા દેશના લોકો આપણા પર આક્રમણ કેમ કરી શકે? નહીં, આપણા જ દેશના લોકો આપણે બધાને સાથે રાખીને અને બીજા દેશના લોકોને રોકવાના છે, આક્રમણ કરી ન શકે એવું કાર્ય કરવાનું છે। ત્યાર પછી બીજા શ્લોકમાં કહે છે ભારત દેશ શસ્ત્ર અને શાસ્ત્રોને ધારણ કરનારો થાવ, આમ શસ્ત્ર અને શાસ્ત્રથી સંપન્ન થાવ। ભારત દેશને શસ્ત્રથી સજ્જ થવો જોઈએ। યુદ્ધ કરવા જઈએ અને તલવાર ન લઈ જઈએ તો યુદ્ધ શું કામનું? એટલે ભારત દેશ જે છે શસ્ત્ર ઓછા પ્રમાણમાં ન હોય, શસ્ત્ર વધારે પ્રમાણમાં હોવા જોઈએ। ક્યારેક મુશ્કેલીના સમયે એ શસ્ત્ર પણ આપણને કામ લાગી શકે છે।
બીજી વાત છે શાસ્ત્ર, રામાયણ, મહાભારત, પુરાણ, બાઇબલ, જરસ્વસ્તી, ગુરુ ગ્રંથ સાહેબ, આ અલગ અલગ પ્રકારના ધર્મ પુસ્તકો અને અલગ અલગ ધર્મના પુસ્તકો આપણા માટે કેટલા કિંમતી છે. શાસ્ત્રનો અભ્યાસ કરો. આપણે ભારતીય સંસ્કૃતિની જે વ્યાખ્યા છે કે આપણે ભૂસી નાખ આપણા પુસ્તકો નથી વાંચતા, બહારના જે છે એને સંસ્કૃતિને અપનાવી લે છે. પ્રાચીન સંસ્કૃતિ જે આપણે ભારતીય સંસ્કૃતિ છે એને અપનાવો. આપણી જે ધર્મ છે, આપણો જે શાસ્ત્ર છે તેને અપનાવો. અને આપણા શાસ્ત્ર ધર્મને અપનાવશો તો આપણે જીવનની અંદર દરેક પ્રગતિ કરી શકીશું. અને આ બાજુ આપણે પાછું કેવું કે ભારતના લોકો જે છે એ પોતાના ધર્મના પુસ્તક વાંચતા નથી, પણ વિદેશના લોકો જે છે એ આપણા ધર્મના પુસ્તક વાંચે છે. અને વિદેશના લોકો આપણા અહીંયા ભારત દેશમાં ફરવા આવે છે અને અલગ અલગ આપણી સંસ્કૃતિનો અને આપણી લોક સંસ્કૃતિ અને આપણી ભારતીય સંસ્કૃતિનો જે વારસો છે એ વારસો અહીંથી લઈ જાય છે. અને એ લોકો એમનામાં સંસ્કારિતા પ્રગટ કરે છે. આપણે શું કરીએ છીએ? પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરીએ છીએ, બીજી સંસ્કૃતિનો આપણે અપનાવી લઈએ છીએ અને એના તરફ ઢાળી લઈએ છીએ અને આપણું જે જીવન છે એ નષ્ટ થઈ જાય છે. આમ આપણે આપણા જીવનને નષ્ટ નથી કરવાનું, આપણા દેશની સંસ્કૃતિને અને આપણા દેશને બચાવવાનો છે. એટલે કે છે કે ભારત દેશની શસ્ત્ર અને શાસ્ત્રવાળો થાવ, શસ્ત્ર અને શાસ્ત્રથી સંપન્ન થાવ. કે ત્રીજા બાજુ કે છે ભારતને સંસ્કારી જીવનશૈલી વાળો, નીતિ નિયમ વાળો થાવ. આમ સંસ્કારી રીતિ અને નીતિથી સંપન્ન થાવ. શું કહે છે? ભારત દેશ છે એ સંસ્કારી હોવો છે. તે ઉપરથી ભારતીય સંસ્કૃતિમાં માનવાવાળો છે. દરેક પશુ પક્ષીઓને, જીવજંતુઓને પણ દેશી દયા પ્રાપ્ત થાય જ છે. એટલે ભારત દેશનો સાંસ્કૃતિક વારસો છે એ આપણે જાળવવો જોઈએ. જે રીતિ નીતિ, જે રૂઢિ પરંપરાઓ છે જૂની, જેમાં આપણને નુકસાન કરતા છે એને દૂર કરો. જેમાં આપણને સન્માન મળે છે, જેમાં આપણને સ્થાન મળે છે એને હંમેશા આગળ રાખો. અને એ નીતિ રીતિ સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિ હંમેશા આગળ રહે. અને આપણી જે નીતિ નિયમોનું પાલન આપણે બીજા દેશમાં ફરવા જતા હોઈએ છીએ તો બીજા દેશમાં ફરીએ છીએ ત્યારે એની નીતિ અને નીતિ અપનાવતા હોઈએ છીએ. ત્યાંના રિવાજ હોય, ત્યાંની નીતિ હોય કે આ રસ્તે આવી રીતે ન ચલાય, અહીંયા થૂકાય નહીં, અહીંયા બેસાય નહીં, અહીંયા આમ કરાય નહીં, અહીંયા પાર્કિંગ કરાય નહીં, અહીંયા આમ ન કરાય. તો એ બધું કરીએ છીએ તો આપણા દેશમાં આપણે ચક્કમ નીતિ નિયમો ભૂલી જઈએ છીએ. આપણા દેશમાં બીજા લોકો જે છે આપણા દેશના નીતિ નિયમોનું પાલન કરતા હોય અને આપણા દેશના પુસ્તકો, ધર્મ પુસ્તકો લઈ જતા હોય અને એ જ્ઞાન મેળવતા, આપણે પણ આપણા દેશનું તો ગૌરવ તો હોવું જોઈએ ને. આપણે આપણા દેશનું ગૌરવ હોવું જોઈએ કે આપણે પોતે આપણે ધર્મમાં નીતિવાન બનીએ અને પ્રમાણિક બનીએ. બીજું સંસ્કારી બનીએ. સંસ્કારી નીતિ સંસ્કૃતિને અપનાવીને શું કરશો? સંસ્કારી પણ વિનય વિવેક રાખો, વડીલો પ્રત્યે આદર રાખો. એ આપણી ભારતીય સંસ્કૃતિની જે અતિથિ દેવો ભવ, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, ગુરુ દેવો ભવ, આ બધાને માન આપવું જોઈએ અને આપણે એને માન સન્માનથી રાખવા જોઈએ. અને આ જ આપણી સંસ્કૃતિ છે. સંસ્કૃતિના વિકાસમાં આપણો પણ વિકાસ થઈ જાય છે. બીજું ભારત દેશની જે લોક સંસ્કૃતિ જે છે એ, અને બીજું એ કે આપણો જે વારસો જે છે સંસ્કૃતિનો વારસો જે છે એ વારસોને સાચવવો જોઈએ, જાળવવો જોઈએ. અને એ જાળવવાની આપણી પરંપરા હોય છે. આપણે જે જાળવવાનું હોય તે આપણી ફરજમાં આવે છે કે આપણી સંસ્કૃતિને આપણે જાળવી રાખીએ અને કોઈ પણ આપણી સંસ્કૃતિનું નામ ખરાબ ન કરે. એ આપણામાં આપણી ફરજ પહેલી છે, કર્તવ્ય છે આપણું, અને એ આપણે કરવું જોઈએ. અને સારા સંસ્કારી અને ચરિત્રવાન વ્યક્તિ જે બીજાના ચરિત્રને ઘડી શકશે. બાકી ચરિત્રહીન વ્યક્તિ એના જેવું જ શીખવાડશે. એટલે તમે ચરિત્રવાન બનો, સારા બનો. અને નહેરુ, ગાંધી, સરદાર, વીર શિવાજી, ચંદ્રશેખર આઝાદ, આ બધા આપણા સ્વતંત્રતામાં ભાગ લીધો અને સ્વતંત્રતા આપણા દેશને અપાવી. અને આ સ્વતંત્રતાને કારણે તેઓ આટલા આગળ પડતા છે. અને આપણે પણ એવા વીર બનવા છે. વીર શિવાજી બનવાનું છે. ગોપાલકૃષ્ણ ગોખલે, પછી આધ્યાત્મિકતામાં સંત મહાત્મા તરીકે તમે જો નરસિંહ મહેતા, મીરાબાઈ, અને બીજું તમે જોશો તો સ્વામી વિવેકાનંદ એકદમ આધ્યાત્મિક સંત છે. બીજું શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ, એ પણ ખૂબ જ સુંદર રીતે તે આધ્યાત્મિક ક્ષેત્રે એને ઘણું પ્રદાન કરેલું છે. આ ક્ષેત્રને આગળ કહી શકાય. ત્યાર પછી આગળ જોઈએ ચોથા શ્લોકની અંદર ચોથો શ્લોક એમ કહે છે ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો થયો. આમ ભારત દેશ કર્મ અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો થયો. હવે ભારત દેશ છે એ
કર્મ અને ધર્મ આ બંને પ્રત્યે નિષ્ઠાવાળો હોવો જોઈએ. અને પ્રમાણિકતા, આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ, કર્મ કરીએ છીએ, એકદમ પ્રમાણિકતાથી કરીએ છીએ. અને આપણને પ્રમાણિકતાથી જે કાર્ય કરીએ છીએ ને એ કાર્યનો આપણને સંતોષ હોવો જોઈએ. બીજું, આપણે આપણો કર્તવ્ય છે, આપણે આપણો ફરજ છે એ ક્યારેય ચૂકવી ન જોઈએ. આપણે કર્તવ્ય અને ફરજને નિભાવીશું તો આમ લોકો આપણને માનશે અને આયોજન પૂર્વક કરેલું કાર્ય હંમેશા નિરખી ઉઠે છે. અને હંમેશા બીજાના પ્રત્યે નિષ્ઠા રાખવી જોઈએ. કર્મ એવું કરો કે નિષ્ઠા રાખો. કોઈની મદદ કરી, પરોપકાર વૃત્તિ રાખવી, કોઈની મદદ કરી, બીજાની મદદ કરી તો આપણને જો પુણ્ય મળતો હોય તો આપણે એ લાભ જરૂર લેવો જોઈએ. મનુષ્ય જે છે, મનુષ્ય આ ધરતી પર જન્મ લે છે તો મોક્ષને, મુક્તિ અને મોક્ષને માટે લે છે. બીજું, ધર્મ અને ધર્મમાં નિષ્ઠા, ધર્મમાં શ્રદ્ધા, આસ્થા રાખો. આજે આ દેવને પૂજા કરો, બીજા દેવને પૂજા કરો, ત્રીજા દેવને પૂજા, એમ નહીં. આપણને જે દેવી દેવતાઓ પર શ્રદ્ધા હોય આપણને એ દેવી દેવતાને પૂજો. અને એમાં તમારી ધર્મમાં નિષ્ઠા રાખો, પ્રમાણિકતા રાખો. એમાં પણ તમે ભગવાનને પણ છેતરો નહીં. કર્મ એવું કરો કે આપણાથી લોકો આપણા થકી લોકો આપણામાંથી કંઈક નવું શીખે. દરેક માણસની અંદર કંઈક ને કંઈક નવું શીખવાની વૃત્તિ હોય છે અને કંઈક ને કંઈક નવું એનામાં હોય છે, પણ એનામાં જે સારું છે એને ગ્રહણ કરતા શીખો. સંત મહાત્મા બોલે છે, સારું બોલે છે, એ તમે શીખો, પણ એ શું કરે છે એ શીખો કરતા એ શું બોલે છે, કેવું બોલે છે, કેવા પ્રકારનું બોલે છે, પછી જે સારું છે એને તમે ગ્રહણ કરો તો જીવનની અંદર કોઈ પણ જાતની કષ્ટ પડશે નહીં. અને પ્રમાણિકતાથી પોતાનું જીવન જીવતા શીખો. ગમે આ જાઓ, અહીંયા નહીં તો તમારા ઘરે તો નહીં, તમે ગમે જોબ પર જાઓ, નોકરી કરવા જાઓ તો પ્રમાણિકતાથી કામ કરશો, તમારી જિંદગી પણ એકદમ પ્રમાણિકતા જેવી બની જશે. તમને કોઈ તકલીફ પડશે નહીં. ગમે તેટલો સંઘર્ષ આવશે, મુશ્કેલી આવશે તો તમે એને લડી શકશો. એમાં ભગવાન પણ સાથ તમને આપશે. પાંચમો શ્લોક, ભારત દેશ ભક્તિ સિદ્ધ કરનારો અને મોક્ષને આપનાર થાવ. આમ ભારત દેશ ભક્તિ અને મોક્ષ બંને સિદ્ધિઓથી સંપન્ન થાવ. ભારત દેશ ભક્તિ અને મોક્ષ આ બંને મુક્તિ, ભક્તિ અને મુક્તિથી સંપન્ન થાવ. કેમ? ભક્તિ એટલી કરો કે ભગવાનને પણ ધરતી ઉપર આવવું પડે છે, એટલી સારી ભક્તિ કરો. અને એ ભક્તિની અંદર નિસ્વાર્થ ભાવનાઓ, નિસ્વાર્થ કામનાઓ હોવી જોઈએ. આપણે કોઈ સ્વાર્થ માટે ભક્તિ કરવાની નથી. નિસ્વાર્થ ભાવથી લોકોની સેવા કરશો તો નિસ્વાર્થ ભાવથી તમને પણ ભગવાન ફળ આપશે તે. અને ગરીબની સેવા કરો, ગરીબ લોકોની હાઈ ન લો ક્યારે, ગરીબ લોકોને ધુકારો નહીં, એની સેવા કરો, એની સાથે રહો, એ બધું જ એને કરો. અને આપણે નિસ્વાર્થ ભાવથી દરેક કાર્ય કરવાનું છે. બીજું, મુક્તિ. હંમેશા ભગવાને આપણને મનુષ્ય અવતાર આપ્યો છે તો મુક્તિનો માર્ગ શોધો. મોહ, માયા, કામ, ક્રોધ, લોભ, મોહ આ બધી જ વસ્તુને ત્યાગી દો. ફક્ત મુક્તિની માયા. આપણે જ્ઞાન પ્રાપ્ત કરો, અલગ અલગ પ્રકારના પુસ્તકો વાંચો, ધર્મના પુસ્તકો લખો, જેમાંથી આપણને કેળવણી મળે, જેમાંથી આપણને જ્ઞાન મળે, જેમાંથી આપણને સારા સંસ્કાર મળે અને આપણે ભારતીય સંસ્કૃતિનો જે વારસો છે એને આપણે જાળવવાની શક્તિ આપણને મળે અને વિધિપૂર્વક આપણે દેશને સારી રીતે રાખી શકીએ. આપણે વિશ્વના ખૂણે ખૂણે, વિશ્વના દરેક જગ્યાએ આપણે આપણું ભારત દેશ પ્રથમ નંબર ઉપર આવે એવી કોશિશ કરો કે હું જે કંઈ કરીશ એ મારા દેશ માટે સમર્પિત કરી. આમ જોવા જાઓ તો ભારત દેશ માટે 3 વ્યક્તિ સન્માનિત છે. એક શિક્ષક, બીજો આર્મી અને ત્રીજો કિસાન, ખેડૂત. શિક્ષક એ જ્ઞાનનું ઘડતર કરે છે. જ્ઞાન આપીને વિદ્યાર્થીઓને એન્જિનિયર, ડોક્ટર, પોલીસ, આર્મી એ બધું બનાવે, વકીલ આ બધું બનાવે છે. એનું પહેલું સન્માન કરવું છે, કારણ કે ગુરુજન છે, એ આપણો ગુરુ છે, તો પહેલું સન્માન કરવું છે. બીજું સન્માન આર્મી કે પોલીસનું કરવાનું, જે આપણા દેશની રક્ષા કરે છે. અને આપણા દેશની રક્ષા કરે છે એટલે જ આપણે આરામથી સૂઈ શકીએ છીએ. રીતે ભ્રષ્ટાચાર, અનીતિ, ખૂન ખરાબા ઘણું બધું થઈ શકે છે. ત્રીજું એ કે કિસાન, ખેડૂત આપણને વરસાદ, તાપ કે ઠંડી કંઈ પણ જોતો નથી. ગમે તે પડે, તાપ પડે, ગરમી પડે, ઠંડી પડે, વરસાદ પડે, તોય તે પોતાનું કામ કરતો જ હોય છે. એ ક્યારેય પણ એ દુઃખી નથી થતો. એ ક્યારેય વરસાદ પડે છે હું ક્યાં જાઉં, ગરમી પડે છે હું કામ કરવાનું જાઉં, ઠંડી પડે હું કામ કરવાનું નહીં. એ આપણા અન્નદાતા છે, અન્ન પિતા છે, આપણા પિતા કહેવાય છે. ખેડૂત આપણા પિતા કહેવાય છે. આપણને બીજ આપે, અન્ન આપે છે, આપણને પોષે છે, આપણને સંતોષે છે, આપણે જીવ છે, આપણને જમવા ખાવા માટે કંઈક તો વસ્તુ જોઈએ ને. તો કિસાન પુત્ર જે છે એ કિસાન આપણને અન્નદાતા છે આપણા, એટલે આપણને અન્ન આપીને આપણને પોષે છે. એટલે એનું સન્માન કરો. તમારા ગુરુજનો, આર્મી બહેનો અને સાથે સાથે કિસાનનું પણ સન્માન કરવું જોઈએ. એ ગરમી, ઠંડી, તાપ, વરસાદ કંઈ પણ હશે, લીલા ઘેલા કપડાની અંદર તે પોતાનું કામ કરતો હશે, એ ક્યારેય પાછળ ચૂકતો નથી. એ હંમેશા આગળ વધીને કામ કરે છે. એ ક્યારેય પણ તે ચૂકતો નથી.
એટલે એ ક્યારેય પણ પોતાનું કાર્ય ચૂકતો નથી, હંમેશા આગળ વધીને જ કાર્ય કરે છે અને હંમેશા તે સારું એવું કાર્ય કરતો રહે છે. એટલે આપણે શિક્ષક, આર્મી અને કિસાનનું સન્માન કરવું જોઈએ. બીજું, ભક્તિ મુક્તિ. નરસિંહ મહેતા, મીરાબાઈ, કૃષ્ણ ભગવાનની ભક્તિ કરીને તે ભગવાનને પામ્યા. આપણે પણ આ મોહ માયા બધું ત્યાગી દે, આપણે ભગવાનની મુક્તિમાં આપણે અમુક વસ્તુ જે સંસારમાં રહીને અમુક નિયમો પાળવાના હોય છે, નિયમો પાળવા જોઈએ. જેમ જનક રાજા જે છે દશરથ જનક રાજા હતા, એ રામના પુત્ર અને રામના પિતા, અને દશરથ રાજા જે છે એ રામના પિતા જનક રાજા જે છે એ સીતાના પિતા હતા. એ બંને સંસારિક ગૃહસ્થ જીવનમાં પણ ભગવાનનું નામનું રટણ કરતા હતા. એમના ઘરે ભગવાનનો જન્મ થયો હતો, એટલે તે ભગવાનનું નામ નીતિ નિયમથી તે સંસ્કૃતિને સારું લાગે. સંસ્કૃતિને ક્યારે ઉજાગર નહોતા કરતા, સંસ્કૃતિને ક્યાં પછાડત ન કરતા, સંસ્કૃતિને ઉજાગર કરીને પ્રગતિના શિખર પર તેને લઈ જવામાં આવતા હતા. એટલે તમે મોક્ષની મુક્તિની સ્થિતિ રાખો. અલગ અલગ ધર્મના પુસ્તકો વાંચવા કરતા પોતાના હિન્દુત્વ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, પારસી હોય, બધામાં એકતા હોવી જરૂરી છે. એકતામાં અનેકતા હોય છે અને એમાં તે ત્યારે લડી શકાતું હોય છે, ત્યારે આપણે યુદ્ધ કરી શકાતું હોય છે, ત્યારે આપણે જંગ જીતી શકીએ છીએ. તમે પણ તમારી જંગ જીતો, તમે તમારું લક્ષ્ય છે એને સિદ્ધ કરતા શીખો અને આગળ વધતા શીખો. તો અહીંયા આપણે તમારી હોમવર્કની અંદર આ બોર્ડ ઉપર લખેલું છે ભાષાંતર છે તે લખવાનું. ત્યાર પછી તમારે આ ટિપ્પણી લખવાની છે, ભાષાંતર અને ટિપ્પણી આખી બુકમાં લખવાની. ત્યાર પછી બુકની અંદર તમને એક સ્વાધ્યાય આપેલું છે, તમારે બુકની અંદર લખવાનું રહેશે. તો અહીંયા તમારે પ્રાસવાળા શબ્દો તમે જુઓ તો પ્રાસવાળા શબ્દો છે એ શક્તિ, યુક્તિ, શસ્ત્ર, શાસ્ત્ર. षष्ठः पाठः भवतु भारतम् भारत देश थाओ। विद्यार्थी मित्रों, षष्ठः पाठः भवतु भारतम् भारत देश थाओ आ भारत माताનું અભિવાદન કરતા ગીતનું ભાવસભર ગાન કરીશું. भारतं भारतं भवतु भारतं 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 भवतु भारतम्. शक्तिसंभृतं युक्तिसंभृतं शक्तिसंभृतं युक्तिसंभृतं शक्तियुक्तिसंभृतं भवतु भारतम् शक्तियुक्तिसंभृतं भवतु भारतम्. शस्त्रधारकं शास्त्रधारकं शस्त्रधारकं शास्त्रधारकं शस्त्रशास्त्रधारकं भवतु भारतम् शस्त्रशास्त्रधारकं भवतु भारतम्. रीतिसंस्कृतं नीतिसंस्कृतं रीतिसंस्कृतं नीतिसंस्कृतं रीतिनीतिसंस्कृतं भवतु भारतम् रीतिनीतिसंस्कृतं भवतु भारतम्. कर्मनिष्ठिकं धर्मनिष्ठिकं कर्मनिष्ठिकं धर्मनिष्ठिकं
कर्म धर्मनिष्ठिकं भवतु भारतम् कर्म धर्मनिष्ठिकं भवतु भारतम् भक्ति साधकं मुक्ति साधकं भक्ति साधकं मुक्ति साधकं भक्ति मुक्ति साधकं भवतु भारतम् भक्ति मुक्ति साधकं भवतु भारतम् भारतं भारतं भवतु भारतम् भारतं भारतं भवतु भारतम् भवतु भारतं भवतु भारतम् विद्यार्थी मित्रों, अस्माकं देशस्य नाम किम? આપણા દેશનું નામ શું છે? अस्माकं देशस्य नाम भारत देशः. આપણા દેશનું નામ ભારત દેશ છે. એશા કા? આ કોણ છે? એશા ભારત માતા. આ ભારત માતા છે. આપણે ષષ્ઠः પાઠः ભવતુ ભારતમ ભારત દેશ થાઓનું પઠન કરીશું તથા તેનો ભાવાર્થ સમજીશું. અહીં ભારત દેશ વધુ ને વધુ પ્રગતિશીલ બને એવી કામના વ્યક્ત કરવામાં આવેલી છે. 1. ભારતમ ભારતમ ભવતુ ભારતમ શક્તિ સંભૃતમ युक्ति संभृतम शक्ति युक्ति संभृतम भवतु भारतम. भावार्थ भारत देश शक्ति थी भरपूर थाओ. भारत देश युक्ति वाळो थाओ. आम शक्ति अने युक्ति थी संपन्न थाओ. समजूती આપણો ભારત દેશ પોતાની તથા બીજાની રક્ષા કરવા માટે શક્તિથી ભરપૂર થાય. આપણો ભારત દેશ સ્વવિકાસ સાધવા માટે યુક્તિવાળો થાય. ભારત દેશના લોકો શક્તિ અને યુક્તિવાળા થાય તેવી કામના અહીં વ્યક્ત કરવામાં આવેલી છે. 2. शस्त्रधारकं शास्त्रधारकं शस्त्रशास्त्रधारकं भवतु भारतम्. भावार्थ भारत देश शस्त्रो अने शास्त्रोने धारण करनारो थाओ. आम शस्त्र अने शास्त्रथी संपन्न थाओ. समजूती આપણો ભારત દેશ અદ્યતન શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો થાવ તથા શાસ્ત્ર એટલે કે વિજ્ઞાન ક્ષેત્રે પ્રગતિ કરનારો થાવ. આમ આપણો દેશ શસ્ત્ર અને શાસ્ત્રથી ભરપૂર થાવ. 3. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. ભાવાર્થ ભારત દેશ સંસ્કારી જીવનશૈલી વાળો નીતિ નિયમો વાળો થાવ. આમ સંસ્કારી રીતે અને નીતિથી સંપન્ન થાવ. સમજૂતી આપણા ભારત દેશના લોકો સંસ્કારી થાય તથા નીતિ નિયમો યુક્ત જીવન જીવનારા થાય. આમ અહીં ભારત દેશના લોકો સંસ્કારી જીવનશૈલી અને નીતિ નિયમો બંનેથી યુક્ત થાય તેવી કામના કરવામાં આવેલી છે. 4.
કર્મનૈષ્ઠિકમ ધર્મનૈષ્ઠિકમ કર્મ ધર્મનૈષ્ઠિકમ ભવતુ ભારતમ. ભાવાર્થ: ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો થાઓ. આમ ભારત દેશ કર્મ અને ધર્મ બંને પ્રત્યેની નિષ્ઠાથી સંપન્ન થાઓ. સમજૂતી: આપણા ભારત દેશના લોકો પોતાના કર્મ પ્રત્યે નિષ્ઠાવાળા થાય એટલે કે કર્મનિષ્ઠ બને અને આપણા ભારત દેશના લોકો પોતાના ધર્મ પ્રત્યેની નિષ્ઠાવાળા થાય એટલે કે ધર્મનિષ્ઠ બને તેવી કામના અહીં કરવામાં આવેલી છે. 5. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ભાવાર્થ: ભારત દેશ ભક્તિ સિદ્ધ કરનારો અને મોક્ષને સાધનારો થાઓ. આમ ભારત દેશ ભક્તિ અને મોક્ષ બંને સિદ્ધિઓથી સંપન્ન થાઓ. સમજૂતી: ભારત દેશના લોકો નરસિંહ મહેતાની જેમ પરમાત્મા પ્રત્યેની ભક્તિને સિદ્ધ કરનારા તથા મુક્તિ એટલે કે મોક્ષ સાધનારા થાય. આમ ભારત દેશ ભક્તિ અને મુક્તિવાળો થાય તેવી કામના કરવામાં આવેલી છે. આગળના તાસ પર જાઓ.